જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે। શિયાળાની સિઝન શરૂ થતાં જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણમાં આવી પહોંચ્યા। ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટજાર, ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને નાના રણમાં આવ્યા છે, જેને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। અહીંયા ઘોડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘોડખર છે એના વિશે જાણવા મળે છે। પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે। તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે। કચ્છનું નાનું રણ 4953 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે। શિયાળાની ઋતુમાં અહીં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ મહેમાન ગતિ માણવા માટે આવે છે। હાલ યુરોપમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ રણ વિસ્તારમાં આવતા હોય છે અને જે લગભગ 4 મહિના જેટલો સમય અહીં પસાર કરે છે। અહીં પક્ષીઓને પૂરતો ખોરાક, સલામતી, અનુકૂળ વાતાવરણ મળી રહે છે। અભયારણ્યમાં પણ પક્ષીઓને કોઈ હેરાનગતિ ન થાય તેની કાળજી લેવાઈ રહી છે। સલામતી ને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કણે માઇગ્રેશન કરીને આવતા હોય છે। માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ 4 મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય, જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવે। તો વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે સુરેન્દ્રનગરના। દૂર દૂરથી હજારો કિલોમીટરનું અંતર કાપી અને પક્ષીઓ અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે। પીએમ જય યોજના હેઠળ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હતી। હોસ્પિટલના સંચાલકોએ આ અંગે સ્પષ્ટતા પણ કરી છે। ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ તેવી સ્પષ્ટતા કરાઈ છે। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું છે। 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે। તો ખેડામાં વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ મામલો છે અને તાલુકા આરોગ્ય અધિકારીએ હવે તપાસ ચાલુ હોવાનું કહ્યું છે। હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી હોવાનું કહ્યું છે। યોજનાના નિયમ મુજબ સ્ટ્રક્ચર છે કે કેમ તેની તપાસ થશે। જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરાશે। તાલુકા વિભાગ દ્વારા પહેલા મુલાકાત લીધી હોવાનું પણ કહ્યું છે, પણ સવાલ એ છે કે પતરાના શેડમાં એક હોસ્પિટલ કેવી રીતે ચાલી શકે। તો અમદાવાદની હોસ્પિટલ ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે, અમે આ હોસ્પિટલ બની રહી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી, જે આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉમંગ, પીએમ જય યોજના હેઠળ ચાલતી વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે અને આ હોસ્પિટલ છે ખેડાની। બિલકુલ સંધ્યા, હું અત્યારે જે ઉભો છું તે ખેડાના ખાતરા ચોકડી પર ઉભો છું। ખાતરા ચોકડી પર આવેલી આ મારી પાછળ જે દેખાતી વેદ હોસ્પિટલ છે, દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો હોસ્પિટલ જે છે તે પતરાના શેડ નીચે બનાવવામાં આવી રહી છે। પતરા શેડ નીચે હોસ્પિટલ છે તેના વિશે કોઈની હોસ્પિટલમાં તમામ સુવિધા આપવામાં આવતી, પરંતુ સરકાર દ્વારા જે પીએમ જેવા યોજના છે તે યોજના કરતા હોસ્પિટલ ચાલી રહી છે। અંદર અત્યારે અહીં આગળ દ્રશ્યોને તમે જોઈ રહ્યા છો કે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી પણ આગળ પહોંચ્યા છે। તેમના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં, સીધો તેમને પ્રશ્ન આપણે કરીશું, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પતરાના શેડ નીચે હોસ્પિટલ ચાલી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? કમિટી છે અમારી, કમિટી તપાસ કરી રહી છે અને તપાસના પૂરું થાય એના પછી જે પણ રિઝલ્ટ આવશે અમે જિલ્લા કક્ષાએ જાણ કરીશું। આ રીતે હોસ્પિટલ સાહેબ કેટલી યોગ્ય હોય છે? મેં તમને કહ્યું કે જે પણ તપાસ કમિટીની અંદર જે રિઝલ્ટ આવશે એ આપણને ડિસ્ટ્રિક્ટ લેવલે અમે જાણ કરી નાખીશું, પછી આપ વધુ માહિતી માટે ડિસ્ટ્રિક્ટમાં કોન્ટેક્ટ કરી શકો। એટલે બિલકુલ કહી શકાય સંધ્યા કે હોસ્પિટલમાં પીએમ જેવા અંતર્ગત કેવી રીતે મંજૂરી આપવામાં આવી, ડોક્ટરને જયારે વાત કરવામાં ત્યારે ડોક્ટર કહી રહ્યા છે ઉમંગ, સવાલ એ પૂછો કે પતરાના શેડમાં કોઈ હોસ્પિટલ ચાલી શકે, ટેમ્પરરી હોસ્પિટલ પણ ચાલી શકે કે નહીં, એ સવાલ પૂછો। સાહેબ, પતરાના શેડમાં કોઈ હોસ્પિટલ ચલાવી શકાય ખરી? એવો કોઈ કાયદો, કોઈ નિયમ ખરો કે પતરાના શેડ હોસ્પિટલ ચાલી શકે કે ના ચાલી શકે, એ પ્રશ્ન છે મારો। ડાયરેક્ટ પતરાના શેડ પર ના ચાલી શકે, બરાબર।
બટ આના ધારાધોરણ જે છે એ તપાસીએ છીએ, એ રિઝલ્ટ આવશે એ નહીં, અમે જે પહેલી નજરે તપાસની શું માહિતી દેખાય છે આવશે એ એ અમે કહો. ઉપર સબમિટ કરીશું. સાહેબ શ્રી, પહેલી નજરે અત્યારે શું તો દેખાય મારી જોડે છે? અત્યારે કહેવા પૂરતું એટલું. સાહેબ પહેલી નજર શું દેખાઈ રહ્યું છે તમને? પ્રશ્ન ઉપર પૂછી રહ્યા છે, પહેલી નજર તમને શું દેખાઈ રહ્યું છે? મહેરબાની કરીને મને માફ કરશો, હું આ રિપોર્ટ અત્યારે કશું જ નહીં કહીશું. રિપોર્ટ સબમિટ થાય પછી જ આપને જાણ થશે. ડિસ્ટ્રિક્ટ લેવલથી તમને વધુ માહિતી મળી જશે. સાહેબ, જે દેખાય છે એ જ કહેવાનું છે. અધિકારી એક જ જવાબ કરી રહ્યા છે. સાહેબ દેખાય છે તે બોલવા તૈયાર નથી. સાહેબ એક જ વાત કરી રહ્યા છે કે હું આ બાબતે કહી નહીં શકું. સાહેબ પોતે સ્વીકારી રહ્યા છે કે આ હોસ્પિટલ માટે સાહેબ પોતે પણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય ખાતાનું પણ આની અંદર ભીનું સંકલ્પ તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત કરું સંધ્યા, તો હોસ્પિટલ ચલો ભલે પટણા શહેર નહીં, પરંતુ પીએમ જય યોજના અંતર્ગત જયારે આની મંજૂરી આપવામાં આવી ત્યારે કેવી રીતે આપવામાં આવી? બીજો પ્રશ્ન ઉભો થાય છે સંધ્યા કે જયારે આ હોસ્પિટલની અંદર થોડા સમય પહેલા જયારે ખાતી કાંડ થયું તે દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાની 16 જેટલી ઓફિસ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઈ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ખામી નથી આવી. તો આ મહેમદાવાદની ખાતરજ ખાતેલી વેદ હોસ્પિટલ કેવી રીતે ચાલતી તે સવાલ ઉભો થઈ રહ્યો છે. જી સંધ્યા. બિલકુલ. અને કેટલા સમયથી આ હોસ્પિટલ આ રીતે શેડમાં ચાલે છે? ડોક્ટરના કહેવા પ્રમાણે છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલ શેડમાં ચાલે છે, કારણ કે તેમની હોસ્પિટલ નવીનનું કામ કરીને ચાલુ હોવાથી હોસ્પિટલ શેડમાં ચાલે છે. ગઈકાલે હોસ્પિટલની અંદર કેટલાક દ્રશ્યો એવા પણ આવ્યા હતા કે હોસ્પિટલ જે મેડિકલ વેસ્ટ હતો તે પણ એના ચોગાનમાં જોવા મળ્યો હતો. જી સંધ્યા. જી બિલકુલ. થોડું ફરીને પણ બતાવશો કે તપાસ કઈ રીતે ચાલી રહી છે? કારણ કે સાહેબ શ્રી કહી રહ્યા છે કે તપાસ થશે, રિપોર્ટ સોંપવામાં આવશે, તો સાહેબ શ્રી શું કરી રહ્યા છે તપાસમાં? બિલકુલ, આ તમે જોઈ રહ્યા છો અત્યારે સાહેબનગર આજે આરોગ્ય અધિકારી આવ્યા છે, તેમની ટીમ સાથે ઉભા છે. કેટલાક પીએમ જેવાના પણ અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા છે. થોડા સમય પહેલા તે લોકો અંદર ડોક્ટર સાથે ચર્ચા કરતા હતા. આપણે પણ ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કરવા જઈશું, કારણ કે આ હોસ્પિટલના જે ડોક્ટર છે તેમને પણ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરશે કે હોસ્પિટલ કેવી રીતે ચાલતી હતી, પરંતુ તેઓ અન્ય કોઈ સાથે વ્યસ્ત છે તેવું લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે આ હોસ્પિટલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ આ હોસ્પિટલ નહીં, ઉમંગ આપ જાઓ, ડોક્ટર સાથે વાતચીત કરો, જાઓ, એ દ્રશ્યો પણ બતાવો. ડોક્ટર શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. બિલકુલ, ડોક્ટર સાંભળીશું શું કહી રહ્યા છે ડોક્ટર. ક્લસ્ટર વધારે ચાલુ છે અને ગાયનેક ક્લસ્ટર પણ કાર્યરત છે, પરંતુ એના લાભાર્થીઓ લાભ લેતા નથી. સાહેબ, અંતિમ સવાલ છે કે જે બાંધકામની મંજૂરી આપણે મેળવી છે ને આ જે બાંધકામ કર્યું છે એની મંજૂરી કોના પાસેથી મળી છે? ગ્રામ પંચાયતમાં જે મંજૂરી હોય આપણે મંજૂરી મેળવેલી છે, એનો લેટર પણ સાહેબોને બતાવી દીધો. સાહેબ, જે બીયુ પરમિશન ની વાત કરવામાં આવે છે, ફાયર એનઓસી ની વાત કરવામાં આવે છે, આ અંગે કોઈ એનઓસી આપણે મેળવી છે? અને મેળવી છે તો કોના આધારે, કઈ સંસ્થા દ્વારા આપણને આ એનઓસી આપવામાં આવે? ફાયર એનઓસી આપણને જે પોર્ટલ છે એના પરથી જ અમે ઓનલાઈન લીધેલી છે. એટલે કોઈ અધિકારી સ્થળ મુલાકાતમાં આવે ને પછી જ ફાયર એનઓસી આપણને. આ અલગ બિલ્ડિંગ ની છે. પેલી બિલ્ડિંગ ની ફાયર એનઓસી હજુ અમે આગળ મૂકવાના છે. આ બિલ્ડિંગ ની ફાયર એનઓસી આપણી પાસે છે, પેલી ની મૂકવાની બાકી છે. 500 સ્ક્વેર મીટરની અંદર છે, એટલે એના જે રૂલ્સ પ્રમાણે આપણે ફાયર એનઓસી મેળવેલી છે. તો ચોક્કસથી જે પતરાના શહેરમાં સાહેબ હોસ્પિટલ કેવી રીતે ચલાવવામાં આવી, પરમિશન કેવા પ્રકારની હતી, શું કહેશો? પતરાના શહેરની અંદર અહીંયા ફાયર એનઓસી ના હોસ્પિટલ ચાલતી હોય. સાહેબ, ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે, હોસ્પિટલ કેમ પતરા શેડથી કેવી રીતે ચલાવવામાં આવતી હતી? તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ જે હોસ્પિટલ શું પૂછે આ હોસ્પિટલ પતરા શેડથી કેવી રીતે ચલાવવામાં આવી? કેવી રીતે પતરાના શેડ એવું નથી, અહીં આગળ રિનોવેશન ચાલે છે એટલે ટેમ્પરરી આપણે શિફ્ટ કરેલી છે. સર, આ બાબતે કોઈ પરમિશન લીધેલ છે કે કેમ? આ બાબતે આપણે બધી જ પરમિશન છે અને સર્ટિફિકેટ પણ રજૂ કર્યું. આરોગ્ય ખાતાની કેવી પરમિશન લીધેલી છે? આપણે ગ્રામ પંચાયતની પરમિશન છે આની, અને જે આયુષ્માનનું ઓપરેશન થાય એની પણ પરમિશન છે. સાહેબ, હોસ્પિટલ તપાસ કરવા માટે અધિકારી આવેલા ખરા? આપણે મંજૂરી લીધી ખરી કે પતરા શેડ રીતે ચલાવવા માટે? પતરાના શેડ નીચે એવું નથી. આ હેવી સ્ટ્રક્ચર કિશનભાઈ પકડો એમને. સ્ટ્રક્ચર આપણે આ રાખેલું છે એ સ્ટ્રક્ચર એન્જિનિયરની સાથે કરેલું છે, એટલે આપણે એની મંજૂરી લીધેલી છે. સાહેબ, એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત હોસ્પિટલમાં જે દર્દીઓને સુવિધા આપવામાં આવતી હોય છે, પતરા શેડની જે હોસ્પિટલ છે, આઈસીયુની સુવિધા કેવી રીતે પૂરી પાડો છો? અને આપ જાણ કરી હતી કે હું મારી હોસ્પિટલને શિફ્ટ કરી રહ્યો છું. હા, આપણે મેલ કરેલો છે 2023માં, અને બધો મેલ આપણે ટોટલ આપેલો છે, આગળ પહોંચાડેલો છે ગાંધીનગરમાં. ઉમંગ, સીધો સવાલ એ છે, પીએમ જય યોજના હેઠળ આ હોસ્પિટલ ચાલી રહી છે, તો શું એ યોજના હેઠળ એ પ્રકારની મંજૂરી છે કે શેડની નીચે આ હોસ્પિટલ ચાલી શકે? સીધો સવાલ. આ તમને મંજૂરી આપવામાં આવી હતી ખરી કે આપ પતરાના શેડ નીચે આ પ્રકારે ટેમ્પરરી હોસ્પિટલ ચલાવી શકો? આપણે ગ્રામ પંચાયતની પરમિશન લીધેલી છે
બરોબર, એટલે એની પરમિશન છે ને ટેમ્પરરી છે, કારણ કે ચાલુ હોસ્પિટલ આપણે બંધ ના કરી શકીએ, એના માટે આપણે સાહેબ મારો સવાલ એ છે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત આપણે ટેમ્પરરી હોસ્પિટલની પરમિશન લીધી હતી કે કેમ? આપણે બધા જે લાયસન્સ છે આ જગ્યાના બધા જ લીધેલા છે, એ તમને રજૂ કરવાના હોય તો અમે રજૂ કરી શકીશું. નહીં ઉમંગ, આ સમયે શેડની નીચે હોસ્પિટલ ચાલે છે, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે? ઉપર ચઢાયેલા છે, કોમ્પ્યુટરમાં ચઢાયેલા છે અને પછી જ આ કાર્યરત છે. સાહેબ જે પ્રકારે ટીઆરપી ઝોન ગેમ ઝોન થયો હતો, પતરાના નિષેધ નીચે ઝોન હતો અને આગની દુર્ઘટના થઈ, અગર કોઈ ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? એના માટે જવાબદાર અમે જ રહીશું, પરંતુ એના માટેનું ફાયરનું એનઓસી છે આપણી જોડે હાલમાં છે, અને જે ટીઆરપી ઝોન હતો એ આખું અલગ હતું, આ નીચે છે, અને અમે પ્રોપર એના જે બોટલો છે, સ્પ્રિંકલર છે, બધું હાલત અમારી જોડે હાજર છે. ઉમંગ, મેડિકલ વેસ્ટનો પણ સવાલ પૂછી લો. ફાયર એનઓસી છે, તમે કહેતા હોય તમે બતાવી દઈએ. સાહેબ એક મેડિકલ વેસ્ટનો પણ કાલે જે સામે આવ્યું હતું મેદાનમાં પડેલો હતું, તેના વિશે શું કહેશો? મેડિકલ વેસ્ટ મેદાનમાં આપણી હોસ્પિટલમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ પડેલો વિડીયોમાં નજરે આવી રહ્યો હતો, શું કહેશો? એટલે એ મેડિકલ વેસ્ટ કદાચ ત્યાં આગળ હોવું ના જોઈએ, પરંતુ હશે તો હું જોડાઈ લઈશ, બાકી હોતું નથી અમારે, કારણ કે એ તો રોજના રોજ ગાડી આવે છે BMW, જીપીસીબી નો લાયસન્સ આપણી જોડે. અને આ રીતે કેટલા સમય સુધી ઉમંગ, કેટલા સમય સુધી આ રીતે પતરાના શેડની નીચે ચાલશે હોસ્પિટલ? કેટલા સમય સુધી હોસ્પિટલ પતરા શેડ નીચે ચલાવવાના? હવે માર્ચમાં શિફ્ટ થઈ જશે આ, માર્ચમાં શિફ્ટ થઈ જશે અને એનું ડિમોલિશન થઈ જશે. અને ત્યાં સુધી દર્દીઓની જવાબદારી 7 થી 9 મહિનામાં છે. સાહેબ ત્યાં સુધી દર્દીઓની જવાબદારી કોની રહેશે? જવાબદારી અમારી જ રહેશે. બરાબર. કેવા કેવા પ્રકારના દર્દીઓ અત્યારે સારવાર આપવામાં આવે છે? ફાયરનું સર્ટિફિકેટ પણ છે આપણી જોડે, તમે જોઈ શકો છો, ફાયરનું સર્ટિફિકેટ પણ છે. અને ઉમંગ, તો પછી તપાસ અધિકારી આવ્યા છે, એ કઈ રીતે તપાસ કરી રહ્યા છે, શું પૂછ્યું છે? તપાસ અધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે તપાસ અધિકારી પણ ક્યાંક પોતાનું ભીની સંકેલા તેમ રાખી રહ્યું છે. ડોક્ટર સાહેબ જે કહી રહ્યા છે કે તેમને તમામ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે, ફાયર એનઓસી પણ આપવામાં આવી છે. જે પ્રકારે એમનો સવાલ ફાયર વિભાગ પર ઉભો થઈ રહ્યો છે કે પતરા શેડમાં હોસ્પિટલની ફાયર એનઓસી પણ ફાયર વિભાગ દ્વારા આપી દેવામાં આવી હતી, એટલે કહી શકાય કે આ ડોક્ટર પોતે કહે છે કે અમે તમામ પ્રકારની મંજૂરી મળી ત્યારે તમને હોસ્પિટલ ચાલુ નહીં તો પછી તપાસના અધિકારી કેમ આવ્યા? આ સવાલ પણ થઈ રહ્યો છે ને, કેમ આવ્યા તપાસ એજન્સી, તપાસના અધિકારી કેમ આવ્યા છે, અને શું સવાલ પૂછવામાં આવ્યા છે એ પણ પૂછો ડોક્ટરને. સાહેબ આપણો પ્રશ્ન છે કે તમારી તમામ મંજૂરી લીધેલી હતી, તમામ આપણે સર્ટિફિકેટ લીધા, તો પછી તપાસ અધિકારી કેમ તપાસ કરવામાં આવે, કેવા પ્રકારના આપણે તપાસમાં પ્રશ્નો પૂછવામાં આવે? તપાસ અધિકારી આયુષ્માનના જે તપાસ આવે છે એ લોકો ઓટી રજીસ્ટર જોવે, ફ્યુમિગેશન રજીસ્ટર જોવે, પીએમજે અને દર્દીને આપણે ઇન્ટરવ્યુ લે કે ભાઈ તમે પૈસા લીધા છે કે નથી લીધા. એના આજે જે સાહેબ તપાસ કરવા માટે આવ્યા છે, કેમ આવ્યા છે? તમે તો તમામ મંજૂરી હતી, આરોગ્ય વિભાગની આપણી પાસે સર્ટિ હતું, ફાયર એનઓસી હતી, તો પછી કેમ તમારે ત્યાં તપાસ માટે લોકો પહોંચ્યા? એ લોકો ઉપરથી એમને કીધું હશે, એટલે એ મને નથી ખબર, પણ આપણી જોડે બધું જ આ ચડેલું ઓનલાઈન કરેલું. પ્રશ્નો તમને પૂછ્યા એમણે બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા, બધા જ પ્રોપર જે ડોક્યુમેન્ટ છે એ અમે બતાવ્યા, ઓટી રજીસ્ટર ચેક કર્યું, આઈપીડી રજીસ્ટર ચેક કર્યું, ફ્યુમિગેશન રજીસ્ટર ચેક કર્યું, બધું જ અમને કર્યા. જે સંદર્ભે તેઓ કહી રહ્યા છે કે તપાસ અધિકારી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે, તેમજ અન્ય જે તેઓના જે સર્ટિફિકેટ છે તમામ તપાસ કરવામાં આવી છે, અને અન્ય ઉપરથી કેમ આવે છે? જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જો કે પતરાના શેડ નીચે હોસ્પિટલ ચાલી રહી છે, ડોક્ટર કહી રહ્યા છે કે પરમિશન લીધેલી છે, પરંતુ ત્યાં તપાસની ટીમ પણ પહોંચી છે, આરોગ્યની તપાસની ટીમ પહોંચી છે. જોવાનું રહેશે કે તપાસ બાદ શું સામે આવે છે. બોક્સ ઓફિસ પર પુષ્પા 2એ મચાવ્યો ધમાલ. સ્ત્રી 2 અને પાછળ મૂકી પુષ્પા 2એ બનાવ્યો રેકોર્ડ. 14 દિવસમાં પુષ્પા 2એ કરી 973.2 કરોડની કમાણી. 2024માં સૌથી વધુ સફળતા મેળવનારી ફિલ્મ બની પુષ્પા 2 ધ રૂલ. ગીર સોમનાથમાં નેશનલ હાઈવે પર સિંહોની લટાર મારતો વિડીયો વાયરલ. બાવાના પીપળવા ગામના ફાટક નજીક હાઈવે પર સિંહો રસ્તા પર ચડી આવ્યા. એકસાથે 3 સિંહો હાઈવે ક્રોસ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ગીર ગઢડાના મોહબ્બતપરા ગામે સિંહે પશુનું મારણ કર્યું. રાત્રિ દરમિયાન સિંહના આટાફેરા દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. મિજબાની માણતા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ખાંભાગીરના ગામડાઓમાં શિકારની શોધમાં સિંહના આટાફેરા. પીપળવા ગામની શેરીમાં સિંહના આટાફેરાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ. સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર સુધી ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ. અમરેલીમાં લોહી તરસ્યા સિંહોની લટાર. ખાંભાના પીપળવા ગામે શિકારની શોધમાં આવેલું સિંહોનું ટોળું સીસીટીવી કેમેરામાં કેદ થયું. સિંહોની શાહી સવારી. શેરી વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ફફડાટ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.
અમરેલીના જાફરાબાદમાં પણ સિંહના ટોળાની લટાર. રહેણાંક વિસ્તારમાં સિંહોનું ટોળું આવી ચડતા લોકોમાં ભયનો માહોલ છવાયો. તો આખલાને જોઈને ઊભી પૂંછડીએ ભાગતા સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા. હરિયાણાના રેવાડીના રહેણાંક વિસ્તારમાં ચિત્તાનું રેસ્ક્યુ કરાતો વિડીયો થયો વાયરલ. વન વિભાગની ટીમે ભારે જહેમતે ચિત્તાને જાળમાં ફસાવ્યો, પણ ખૂંખાર ચિત્તો જાળમાંથી ભાગી છૂટ્યો. કલાકોની મહેનતે ચિત્તાને પાંજરે પુરાયો. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મહાકાય અજગર આવી ચડતા લોકોમાં દોડધામ મચી. રહેણાંક વિસ્તારમાં 12 થી 13 ફૂટ જેટલો અજગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું. બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન. વસંત પરેશના નિધનથી હાસ્ય જગતમાં શોક. વસંત પરેશનું દેશ વિદેશમાં પણ બહોળો ચાહક વર્ગ. આસામમાં ગંગા નદીની ડોલ્ફિન માછલીઓને ટેગિંગની કામગીરી કરાઈ. ડોલ્ફિન પ્રજાતિઓ માટે આ પ્રથમ ટેગિંગ પ્રોજેક્ટ. ડોલ્ફિન માટે આ કામગીરી ધપાત્ર સીમાચી નદી. કાતિલ ઠંડીમાં ઘરવિહોણા લોકો માટે અમદાવાદમાં શેલ્ટર હોમ આશીર્વાદરૂપ. શેલ્ટર હોમમાં અંદાજે 3500થી વધુ લોકો રહી શકે તેની વ્યવસ્થા. રજિસ્ટર મેન્ટેન સ્વચ્છતા ન રખાતી હોવાનો ન્યૂઝ 18 ગુજરાતીની તપાસમાં કરશે. રાજકોટમાં ગળી રહેલા તાપમાન વચ્ચે મનપાએ ઘરવિહોણા લોકો માટે કરી સુવિધા. રેન બસેરામાં લોકો લઈ રહ્યા છે આશ્રય. અહીં ઘરવિહોણા લોકોને મળે છે રહેવાની અને ભોજનની સુવિધા. ગાત્રોથી જવતી ઠંડીમાં પંચમહાલના ગોધરામાં રેન બસેરા આશીર્વાદરૂપ. શ્રમજીવી ઉપરાંત ઘરવિહોણા લોકો માટે પણ આશરો બન્યું. નગરપાલિકા સંચાલિત રેન બસેરામાં હાલ આશ્રિતો માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ. બનાસકાંઠા જિલ્લાનું મસાલી બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ. 1 કરોડ 16 લાખના ખર્ચે મસાલી ગામમાં ઘરે ઘરે સોલાર રૂફટોપ લગાવાયા. 119 ઘરમાંથી કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે. પ્રયાગરાજમાં મહાકુંભની તડામાર તૈયારીઓ શરૂ. 2012ના મહાકુંભ કરતા 3 ગણો વિશાળ મહાકુંભ મેળો યોજાશે. ત્રિવેણી સંગમ પર તડામાર તૈયારીના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. ગુજરાતી મહાકુંભ મેળા માટે 8 સ્પેશિયલ ટ્રેન દોડશે. સ્પેશિયલ ટ્રેનની 72 ટ્રેન ટ્રીપ કરાશે. ઉધના, વલસાડ, વાપી, વિશ્વામિત્રી, સાબરમતી, ભાવનગર ટર્મિનસથી સ્પેશિયલ ટ્રેન દોડશે. સ્પેશિયલ ટ્રેનનું ભાડું રેગ્યુલર ભાડા કરતાં 15% વધુ રહેશે. કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન. વિદેશી પક્ષીઓના આગમનથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. લોકોએ ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટીલોર સહિતના પક્ષીઓને જોવાનો આનંદ માણ્યો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી મોટી જાહેરાત. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવ્યાનો કર્યો દાવો. રશિયામાં 2025થી બધા જ કેન્સર દર્દીઓને ફ્રીમાં અપાશે વેક્સિન. રશિયાએ કેન્સર સામેની પોતાની mRNA રસી વિકસાવી. આ રસી કરોડોનું બચાવશે જીવ. નોર્વેમાં બનશે દુનિયાની પ્રથમ ફ્લોટિંગ ટનલ. દરિયામાં 1300 ફૂટ નીચે દોડશે કાર. $46 બિલિયન ખર્ચે નોર્વેમાં બનશે ધ રોક ફાસ્ટ ટનલ. 2033માં તૈયાર થશે 27 કિલોમીટરની આ ટનલ. તમિલનાડુના કોયમ્બતુરમાં ક્રિસમસ માટે બનાવાઈ રહ્યા છે વાંસમાંથી ઘર. ક્રિસમસ ઉજવણીમાં વાંસના નાના ઘરમાં કરાય છે સુશોભન. છેલ્લા કેટલાય દિવસ સુધી ચાલી રહી છે વાંસના ઘર બનાવવાની કામગીરી. તમિલનાડુના મુદેરુમાં કરાઈ રહી છે ક્રિસમસની તૈયારી. વિલાચેરીમાં કારીગરો બનાવાઈ રહ્યા છે મનમોહક મૂર્તિ. મધર મેરી અને જીજસની મૂર્તિઓની માંગ વધી. લંડનમાં શરૂ થઈ ક્રિસમસની ઉજવણી. વિશ્વભરમાં પ્રખ્યાત છે લંડનનું ક્રિસમસ. સાન્ટા ક્લોઝનું વેશ ધારણ કરી લોકોએ ચલાવી સાયકલ. લંડનના માર્ગ પર ઉમટ્યા લોકો.